મિત્રો, આ ટાઈપનો મોટિવેશનલ શાયરી વિડીયો બનાવવા માટે વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, આપણે પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન કરીશું. પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન થયા પછી 3 ડોટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. ઇમેજ સાઇઝ સિલેક્ટ કરો અને 9:16નો રેશિયો પસંદ કરવાનો છે. 9:16 ઓકે કરી લેવાનું છે મિત્રો. ન્યૂ ટેક્સ્ટ હટાવી નાખો. હવે ઇમ્પોર્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને ગેલેરીમાંથી એક ઇમેજ લેવાનો છે તો જે તમને ગૂગલ પરથી મળી જશે. હું તો ડાઉનલોડ વાળા ઓપ્શન પર ક્લિક કરીને એક ઇમેજ લઈ લઉં છું મિત્રો. તો મેં એક ફોટો લઈ લીધો છે. તમે ગૂગલ પરથી મોટિવેશનલ ઇમેજ લખીને ક્લિક કરશો એટલે આવી જશે મિત્રો. હું અહીંયા 9:16નો રેશિયા પર ક્લિક કરીને રાઇટના નિશાન પર ક્લિક કરું છું. હવે મારી રિલેટિવ સાઇઝ પર ક્લિક કરીને ફોટાને પૂર્ણ કરી દેવાનું છે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે બહાર આવી જવાનું છે. હવે મિત્રો, હું વિડીયોને થોડો ટૂંકો કરું છું અને આ રીતે સાઇઝ વધારી દેવાની છે. હવે કલરવાળા ઓપ્શન પર ક્લિક કરીને કલર બ્લેક, બેકગ્રાઉન્ડનો કલર બ્લેક કરી નાખવાનો છે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. મિત્રો, એ લખેલું દેખાય છે નીચે, એના પર ક્લિક કરું. ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરું. એડિટવાળા ઓપ્શન પર ક્લિક કરું. તો તમારે ગૂગલ પરથી મોટિવેશનલ કોટ્સ ટેક્સ્ટ ઇન ગુજરાતી લખીને તમારે શાયરી કોપી કરવાની છે મિત્રો. તો હું અહીંયા પહેલેથી જ કોપી કરીને રાખ્યું છે. તો હું એને વોટ્સઅપમાં સેવ કરીને રાખી છે. તો હું એને કોપી કરી લઉં છું મિત્રો. તો આ રીતે કોપી કરીને તમે અહીંયા પેસ્ટ કરી શકો છો. ન્યૂ ટેક્સ્ટ હટાવી દો અને હવે જે તે કોપી કરી હતી અહીંયા પેસ્ટ કરો અને ઓકે કરી લેવાનું છે. તો મિત્રો, આ રીતે અહીંયા આવી જશે. હવે અહીંયા એડિટવાળા ઓપ્શન પર ક્લિક કરીને થોડું ચેન્જિંગ કરવાનું છે. આ રીતે સેટ કરી લો મિત્રો. હવે એમાં કલર પૂરવાના છે મિત્રો. તો હું કલર પર ક્લિક કરું છું. તો કલરવાળા ઓપ્શન પર ક્લિક કરીને તો આ રીતે આ કલર હું ગુજરાતી રાખીશ અને બીજા કલરમાં હવે હું પીળો કલર પૂરવાનો છે. તો મિત્રો, અહીંયાથી નીચે સ્ક્રોલ કરતો પીળા કલર પર ક્લિક કરો. હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે ફરી કલર પર ક્લિક કરો અને નીચે જે આ રીતે તમારે જે અક્ષર પર ક્લિક કરવાનું હોય તો હું અહીંયા રેડ કલર કરું છું. તો આ રીતે રાઇટના નિશાન પર ક્લિક કરીને હવે થોડા અક્ષરો મોટા કરવા હોય તો કરી શકાય છે. તો આ રીતે આવી જાય. હવે અક્ષરો મોટા કરવાના છે મિત્રો. તો આના પર ક્લિક કરો અને AB ફોન્ટ લખ્યું છે એના પર ક્લિક કરો અને હું અક્ષરો થોડા મોટા કરી લઉં છું. હવે એના પર સ્ટ્રોક કરવાનો છે. મિત્રો, સ્ટ્રોકવાળા ઓપ્શન પર ક્લિક કરી સ્ટ્રોકની ડ્યુરેશન વધારવાની છે. આ રીતે હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે ફોટોને સેવ કરી દેવાનું છે. તો મિત્રો, હવે ઉપરથી ફોટોને સેવ એઝ ઇમેજ પર ક્લિક કરી છે એના પર ક્લિક કરી સેવ ટુ ગેલેરીમાં લઈ લેવાનું છે મિત્રો. તો ગેલેરીમાં આવી ગયું છે. તો મિત્રો, બહાર નીકળવાનું છે. હવે VN એપ્લિકેશન ઓપન કરો. VN એપ્લિકેશન ઓપન કર્યા પછી
પ્લસવાળા આઇકન પર ક્લિક કરીને ન્યૂ પ્રોજેક્ટ પર ચાલ્યા જવાનું છે મિત્રો. તો આપણે જે ફોટો અહીંયાથી લીધો હતો એ ફોટો પર ક્લિક કરવાનું છે. તો નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારી પાછળનો બ્લેક પાર્ટ હટાવી લેવાનો છે. અહીંયા હું 15 થી 16 સેકન્ડનો વિડીયો કરી નાખું છું મિત્રો. હવે તમે ઉપરની લેયર પર ક્લિક કરો અને ફોટો પર ક્લિક કરો. હવે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીશ અને અહીંયાથી લિરિક્સ વિડીયો અંદર એડ કરું છું. તો અહીંયા ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરો. ફિલવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી બ્લેન્ડિંગ પર ક્લિક કરો અને લાઇટન પર ક્લિક કરી રાઇટના નિશાન પર ક્લિક કરી લો. તો હવે આ રીતે તમને જોવા મળશે મિત્રો. તો હવે મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરી મ્યુઝિક લેવાનું છે મિત્રો. તો માય મ્યુઝિક પર ક્લિક કરો, મ્યુઝિક લાઇબ્રેરી પર ક્લિક કરો અને અહીંયાથી મોટિવેશનલ સોંગ તમારે ગૂગલ પરથી ડાઉનલોડ કરી લેવાનું છે. તમે પહેલેથી ડાઉનલોડ કરીને રાખ્યું છે મિત્રો. તો હું અહીંયાથી એને લઈ લઉં છું. તો મિત્રો અહીંયા તમારે એને થોડું ચેક કરીને શોધવું પડશે. તો અહીંયા મારું લખેલું દેખાય છે મોટિવેશનલ ડે. એના પર યુઝવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી રાઇટના નિશાન પર ક્લિક કરીને સોંગ લઈ લેવાનું છે મિત્રો. તો મેં લઈ લીધું છે અને પૂરા વિડીયોમાં આવી ગયું છે. હવે મિત્રો હું થોડો પ્લે કરીને બતાવું છું. તો આ રીતે તમારો મોટિવેશનલ શાયરી વિડીયો બનીને તૈયાર થઈ જશે મિત્રો. તો મિત્રો ઉપર એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક એરો દેખાય છે એના પર એરોવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો છે. તો નીચે એક્સપોર્ટવાળો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને તમે વિડીયોને એક્સપોર્ટ કરી શકો છો અને ગેલેરીમાં સાચવી શકો છો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ સ્ટેટસમાં કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.